આ મારા ભાઈના છોકરો છે. આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા, બરોબર. એને નાનાથી મોટો કર્યો, એના ઉપર ચોરીનો કેસ લાગ્યો. 24 લાખની ચોરી, ભાઈબંધને ખાતું એને આપી દીધું વિશ્વાસથી, તો 24 લાખની ચોરીના માથે નાખી હતી. મારા જોડે પૈસા નહોતા. પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર. બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે. માં મને છે ને તમે નવું જીવન આલ્યું, કારણ કે લોકો મને મેણાથી મારી નાખો. માં મોતથી નથી ડરતી, માં મેણાથી ડરતી હતી. માં પછી આ તો મારી ભક્ત હતી, મારી દીકરી હતી. એના આહુડા જોઈ, એનો પોકાર મેં હોભર્યો, એટલે તારી પર કૃપા કરીને લાવી. નહીં તો તું તો મને ઓળખતોય નતો. હું 1 મહિનાથી વિડીયો જોતી હતી, તો મારા ઘરે 21 વર્ષથી લાઇટ નથી. તો મેં માતાજીને પ્રાર્થના કરી મારી ખુખાર મેળવીને કે માં મારા ઘેર તું અજવાળું કર. ઘણી કોશિશો કરતા હતા અમે, પણ અમારા ઘરે થોમલા એવું નહીં નખાતું હતું. પછી જ્યારે મેં માને પ્રાર્થના કરી, અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. આ તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. બુખાર આવતા તા મેલડી આવતા તા ભાઈ, બુખાર આવતા તા મેલડી આવતા તા વાલા. પછી જણા જણા ગુગરા વાગતા તા. પછી જણા 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 ગુગરા વાગતા હતા. મારી ખુખાર મેલડી આવતો હતો. ખુખાર મેલડી નંબર 1 છે, નંબર 1 છે. હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે. ખુખાર મેલડી ના દીકરા ધન તમને ધન છે, તમને ધન છે. મારે જાવા કાયમ માટે બૂમ છે, મારે જાવા કાયમ માટે બૂમ છે. હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે, નંબર 1 છે. હાથમાં ગાન ખુખાર મેલડી નંબર 1 છે, નંબર 1 છે. એવી રે ભક્તિ ખુખાર મેલડી થાય છે, થાય છે. આવા દેજો કઈ, આવા દેજો મેલડી ની એન્ટ્રી થવા દેજો માના. જોવા દેજો ગઈ, જોવા દેજો મને તમારા દેવી માતા નહીં મળશે એ મને ખુખાર માનારા નહીં મળે. માં જોવા દેજો ગઈ, જોવા દેજો મારી ખુખાર ના દર્શન કરવા દેજો માનારા.
મને લાડ લડાવે મારી ખુખાર મેલડી મને લાડ 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 મને લાડ 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 મને લાડ લડાવે મારી ખુખાર મેલડી મેં તો રોમ નથી જોયા મારો રોમ મેલડી હજુ લખી રોમ નથી જોયા ખુખાર રોમ મેલડી મારો જીવ તલવલ થાય મારો જીવ તલવલ 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 મારો જીવ તલવલ થાય જો તમને ના ભાડું તો દુનિયા પાડવામાંથી રહી છે તું આ ભલે અડાડજે ખુખાર મારો જીવ તલવલ થાય જો તમને ના ભાડું જગત પાડવામાંથી રહી છે તું આ ભલે અડાડજે એ મારી ખુખાર મેલડી એ મેદાને ચડી મારો ના ભીનો વળી નેડો 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 મારી ના ભીનો વળી નેડો નેડો તારી મોમે તાકે મારી ના ભીનો વળી નેડો નેડો વળી તારી મોમે તાકે આ મારી ખુકાર તારું તપતું ધર્મય ભીમા તારું તપતું ધર્મય ભીમા ને પોખોના આવાજેથી તારા જુગુ જુગુ ના ચોપડા તું હું મહેસાણાથી આવી આ મારા ભાઈના છોકરો છે મારું નામ ગીતાબેન દરબારસિંહ અમે આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા બરોબર એને નાનાથી મોટો કર્યો એના ઉપર ચોરીનો કેસ લાગ્યો 24 લાખની ચોરી ભાઈબંધને ખાતું એને આપી દીધું વિશ્વાસથી તો 24 લાખની ચોરીના માથે નાખી હતી મારા જોડે પૈસા નહોતા પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે માં મેણાના મારથી મોર મારી જોત મોતથી ના મોરત મારી પણ હું અહીંયા આવી અને મેં વિશ્વાસ રાખ્યો કે મારી પશ્ચિમ બંગાળ એટલે ત્રીજા દેશમાં હું કઈ રીતના જઉં માં હું તો મારા જોડે કશું નહીં ખાવા ખીચડી નહીં માં લોટ નહીં મારા ઘેર માં મારા જોડે પૈસા નતા લોકો કે આ ચેતા આવશે તમારો છોકરો કદી નહીં આવો હું અહીંયા આવી અને મેં વિશ્વાસ કર્યો મારી કુકાર મેરડી પરદેશમાં જશે મારી તાકાત નહીં માં બધા એમ કહેતા તમારા છોકરા મોઢું જોવા નહીં મારે પણ માં તમે મને મોઢું બતાવી મારી આ મારું પિયર બી હા મારો ભાઈ બી હા મારો ભત્રીજો એ મારી હું હિંમત હારી ગઈ હતી પણ મેં માનતા રાખી 5 દિવસમાં મારો આ છોકરો ઘેર આવી ગયો હતો મને વિશ્વાસ હતો કે કુખાર મેરડીમાં ગમે તે દેશમાં હશે ને દેશ પ્રદેશમાં તો મારી કુખાર મેરડી જ જાય માં અને મેં અહીંયા માનતા રાખીને તો રવિવારે હું માનીને જઈ અને શુક્રવારે તો દિવાળીના દિવસે તો મારો રોમ ઘેર આવી ગયો તો માં મને એવું હતું કે માં મારી કુખાર મેરડી મારા રોમને મારા ભાઈ નહીં આ ભત્રીજો જ છે મારી માં મારી કુકાર મેળે દિવાળીના દાડે મારા રોમ આવવાનો તો હું મોનું ને માં ખરેખર તો અમે લાયા માં મને છે ને તમે નવું જીવન આલ્યું કારણ કે લોકો મને મહેનતથી મારી નાખો માં મોતથી નથી ડરતી માં મહેનતથી ડરતી હતી માં તારો ખૂબ ખૂબ દિવાળીના દિવસે જ આયા ઘેર દિવાળીના દિવસે જ ભાઈ ઘેર આવ્યો માં ભલે રામ માળી રામ તો એવા મિત્રોથી સાવધાન રહેવું કે જે તમારો વિશ્વાસનો દુરુપયોગ કરે એટલે હમણાં જ મેં વાત કરી ને આવું પૈસાની લેતી દેતી કરવી આવું થાય કોઈક આંધળો વિશ્વાસ કરીને તમે ખાતું બાતું આલો અને તમારા નામે કોઈક ફ્રોડ કરી નાખે અને એની પીડા વેદના તમારે ભોગવવાની થાય તો આવું ધ્યાન રાખવું હવે પછી ક્યારેય આવો પ્રલોભન લોભ લાલચમાં આવવું હવે સંકલ્પ કરવો એકના ડબલ કરવામાં ક્યાંક ઇન્વેસ્ટ કરવામાં કોઈ નવો ધંધો કોઈ આઈડિયા લે એમાં પૈસા નાખવામાં શોર્ટકટ મારવામાં શેર બજાર
પછી જુગાર બધું જાત જાતનું આવે છે. જો કે હમણાં તો તીન પત્તી બિન પત્તી બધું મેં માતાએ કીધું હતું બંધ કરાવી દઈશ, બંધ થઈ ગયું. યાદ છે હું બોલી હતી આ બધું. ટૂંક સમયમાં આ ઓનલાઈન જે જુગાર રમાય છે આ લોકોનો લોભ લાલચમાં આલી અને આવા જવાનિયા દીકરાઓને દેવાદાર બનાવવા છે એવું ઓનલાઈન બધું બંધ કરાવી દઈશ. આ સરકારે નિર્ણય કરી અને એવું ઓનલાઈન બધું ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. પણ હજુ હું કહું છું આ લાલચ તો આને હતી જ નથી. હાલો માઈક, પૈસા કમાવાની લાલચ તો હતી, એમને એમ તે નહીં આલ્યું ખાતું. બોલ અહીં હતી માં શું કીધું તું કે એટલે એકાઉન્ટ આપ્યું તું એટલે કે પૈસા આપીશ 5000 એમ. તમારું એકાઉન્ટ તમે આપ્યું હતું પૈસાની લાલચમાં. કેટલા પૈસા આપવાના કહેતા? 5000 ની લાલચ. 5000 રૂપિયા આપવાની લાલચ. 5000 ની લાલચમાં છેક વેસ્ટ બંગાળ સુધીની પોલીસ લઈ જઈ. આ 5000 રૂપિયાનો લોભ લાલચ. આ શું ખોટું? એટલે દરેક દીકરાઓને કહીશ કે પૈસા વાળું બનવું હોય ને તો આવી લોભ લાલચ પ્રલોભનને ફસાવવું. ઈમાનદારીથી નીતિથી ધંધો કરો, વેપાર કરો, નોકરી કરો. ધીરે 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 ભગવાનની માતાજીની કૃપા થશે ને તો કોઈ આવી શોર્ટકટ મારવાની જરૂર નહીં, કોઈ જુગાર રમવાની જરૂર નહીં, કોઈ સટ્ટા કે શેર બજાર કરવાની જરૂર નહીં. આપે રૂપે મારા જેવી મેલડી તમારો ઘરમાં ભર્યા ભંડાર ભરી દે, એનું નામ માતા કહેવાય. હવે ધ્યાન રાખજો, દેવ એક વખત છોડાવો, ઘડે ઘડે જો ચાલુ રાખો. આના પહેલા એક કેસ થયેલો છે. શેનો કેસ થયો હતો હમણાં પહેલા? પહેલા તો રમવા ગયા હતા અને એમાં પકડ્યા હતા. શું રમવા ગયા હતા? આપણા જુગાર. જુગાર. જુગાર રમવા ગયા હતા ને પકડાયા હતા. એટલે આવો જ કેસ થયો ને એ? હા પહેલો કેસ હતો. બીજો તે એ હમણાં બોલીને જુગાર પહેલા જ બોલીને તો પહેલા એક કેસ થયેલો હતો, આ બીજો કેસ થયો. હવે ત્રીજામાં નહીં આવું કહેતો નહીં. પછી આ શું ખોટું? પછી આ તો મારી ભક્ત હતી, મારી દીકરી હતી, એના આહુડા જોઈ એનો પોકાર મેં હોભર્યો એટલે તારી પર કૃપા કરીને લાવી. નહીં તો તું તો મને ઓળખતોય નતો, તું મને નતો ઓળખતો, તું મને માતાને ઓળખતો તો એટલી આયલો. પણ આના જેટલી ભાવ ભક્તિ નથી. ખાલી આવવાનું એ બે ઓટો ફેરા કરીને દર્શન કરી જતું રહેવાનું. અને કઈક લોકો તો જુગાર રમવા બેહન તો ક્યાં કુખાર મેરડી આવી જાય અને એમ ના આવે. એવી રીતે લોટરે બોટરે લગાવવાનું કરતા નહીં. ફોરેન વાળા ખાસ વાપરતા હોય તો ફોરેન માં આવું ચાલે પટેલ. પણ ધ્યાન રાખવું. મને એક લીટી ગાવા દેશો તમારા પ્રત્યે? હા ગાવ. રામ માળી રામ. મારા ચાંબડાને શિવડાવું માં તારી મોજડી, મારા ચાંબડાને શિવડાવું માં તારી મોજડી. અરે તોય ના તારો હેરુણા ચૂકવાય રે ખોખાર માં મેલડી. આ તોય ના તારો ઋણા ચૂકવાય રે ખોખાર માં મેળડી. આખી દુનિયા રે અમીર ને હું એક દુબળી, આખી દુનિયા રે અમીર ને હું માં દુબળી. માં મારી મેળડી હાલમાં, માં મારું જીવ તરી ના વગર કોઈ નહીં. માં મને મારી મેળડી હાલમાં મને મારા જીવથી જતન વધારે કરે માં. ભલે રામ. તમારી ભાવનાઓને ખૂબ આદર કરું માતા અને ખૂબ આશીર્વાદ આલું છું. તમારા હૃદયના જે અંતર આત્માથી આ એક ગીત ગાયું મારા નામનું, તો હું એવું નહીં કહેતી કે મારું ઋણ છે, પણ જેને જેને જીવનમાં મારો અનુભવ થાય ને એના મુખેથી આવા શબ્દો નીકળી જાય કે માં હું તારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. અને ખરેખરમાં કોઈ દેવી શક્તિનું ઋણ તમે જન્મો જન્મ સુધી નહીં ચૂકવી શકો. પણ હું ચૂકવવા માટે નથી બેઠી. એ તો સંસારનું કામ છે. સંસારનું ઋણ લીધું હોય તો એ ચૂકવવું પડે છે. પણ મારું ઋણ ક્યારેય ચૂકવવા માટે મારા ભક્તોનો હું આશા ક્યારેય ના રાખું. પણ ભલે રામ રામ.
હવે ધ્યાન રાખજો, આ મારી સલાહ છે, બીજું તો મારે કહેવાનું જરૂર નહીં. સપનામાં આવી, દર્શન આલ્યા, બધુંય ના આવી. સપના એક વાર નહીં 3 વખત આવી. ભલે, ખૂબ આશીર્વાદ, ખૂબ રામ. મારું નામ ભાવના, હું રખિયાલ અમદાવાદથી આવું છું. મને સપનું આવ્યું હતું માડી તમારું. મને ઘણી બધી વખત તમારું સપનું આવ્યું માં. સપનામાં મને તમે મારા મહાકાળીમાં બતાવતા. હું બહુ વખત તમારી પ્રાર્થના કરતી હતી કે માં મને કુળદેવીની નહીં ખબર, મને કુળદેવી બતાવો. તો માડીએ મને સપનામાં કુળદેવી બતાવ્યા કે તારા કુળદેવી મહાકાળીમાં અને ચામુંડમાં છે એમ કરીને મને બતાવ્યું હતું. પછી મેં પાટલી પર દીવો કર્યો અને એમના પ્રવચન સાંભળીને બધું જે એમણે કહ્યું દીવા મસાણી મેળીનું 12 નિવચ કરવાનું બધી રીતે મેં ગોગા મહારાજનું બધું નિવચ કર્યું છે. જેમ એમને પ્રવચનમાં કહેતા ગયા એમ હું કરતી ગઈ. પછી એક દિવસ અમે ઘરમાં બેઠા ટીવીમાં વિડીયો જોતા હતા, ત્યારે મેટરનો વિડીયો ચાલતો હતો. તો હું હસતા હસતા એમ બોલી કે માડી મારો નંબર ક્યારે આવી રીતે આવી જશે તમારી જોડે, ખાલી મને એકવાર દર્શન કરાવી દો તમારા. અને મને 15 દિવસથી પહેલાં મને વિડીયો સપનામાં આવી ગયા માડી, અને મને એમ કહ્યું કે તારી કુળદેવી ચામુંડમાં ને મહાકાળીમાં છે. અને પછી મને એમ કહ્યું કે તારું એક નખોદિયા ઘરનું દુઃખ છે બેટા. મેં કીધું હા માડી, એ તો અનહદ દુઃખ છે. મારા ઘરમાં 3 નખોદિયા ઘર છે, પણ મને નથી ખબર મને કયું દુઃખ છે. તો મને માડી એમ કહ્યું કે 25,000 રૂપિયા કોઈના લીધેલા છે તમે. મેં કીધું મારા સાસુએ એમના પિયરમાંથી મકાન આપીને લીધેલા છે માડી, પણ અત્યારે મારી પાસે પૈસા નથી માં, હું કેવી રીતે વ્યવહાર કરીશ. તો માડીએ મને એમ કીધું ખાલી ગામના ફળીએ જઈને તું 25 રૂપિયા જે મહાકાળીમાનું મંદિર હોય ત્યાં મૂકજે અને 2 શ્રીફળ ફોડીને આવતી રહેજે. અને જે એ વ્યક્તિએ પૈસા લીધા છે એ વ્યક્તિ તારી સામે આવશે માં. હું ત્યાં ગઈ તો એ વ્યક્તિ મારી સામે આવીને ઊભા રહ્યા હતા માં. એટલે આ વ્યવહાર તમને માતાજીએ સપનામાં બતાવ્યો? હા, સપનામાં મને બતાવ્યો હતો. માતાજી સપનામાં ચુંદડી વાર આવ્યા હતા ને આસમાની કલરની ચુંદડીમાં મને જેટલી બી વાર આવ્યા છે એટલી વાર એક જ ચુંદડીમાં આવે છે માડી. મને 3-4 વાર મને સપનામાં આવ્યા માડી. ભલે રામ. સપનામાં તને એવું કીધું કે નખોદિયા ઘરનું દુઃખ છે. હા માડી. હવે આ નખોદિયા ઘરનું દુઃખ શું હોય છે એ મેં પ્રવચનમાં દર્શાવ્યું છે. હા કે માં. જેની કોઈ વસ્તી ના હોય, જેના આગળ પાછળ કોઈ ના હોય, હા માડી. એની પ્રોપર્ટી, એની મિલકત હા માં. ખોટી લોભ લાલચથી, એને પડાઈ લેવાની દોનતથી હા માં. એ મિલકતમાં રહેવું નહીં. હા માં. કેમ કે જેનું ઘર હોય, હા. એની વસ્તી ના હોય ને, તો હા, એમના આખું જિંદગી આપણે જે દુઃખ વેઠ્યું હોય, મતલબ જીવ બારી બારી રહ્યા હોય એ જગ્યા પર, હા માડી. હા. નેણા ખાઈ ખાઈને રહ્યા હોય. હા માડી. હવે એ જગ્યા પર એમનો નેહાકો એટલો અતિશય હોય કે જે એ રહે ને એ દુઃખી થાય. સાચી વાત માડી. એ કોનું હતું? મારા દાદીનું જ હતું, મારા મમ્મીનું જ ઘર હતું. તારા નાનીનું. તોય પ્રવચન જોઈને કીધું ગમે તેનું હોય પણ એ ગમે તેવું નક્કો જ કહેવાય. ભલે, એક તમને આને કીધું, એક મેં કીધું કઈ વાંધો નહીં. એની એ જ વાત મેં સપનામાં કીધી. કીધી. આવું કઈક પેઢીઓમાં હોય છે હા માં. કે નાના ઘેર કોઈ નથી તો કે નાનાની પ્રોપર્ટી, નાનીની પ્રોપર્ટી આપણી, એમ કરીને ભોણિયા જાય મોમાની પ્રોપર્ટી લેવા. પણ એ આગળ કોઈ હોય નહીં ને આગળ પાછળ, અને એ મકાનમાં રહો તો એમનું પાછળ કોઈ શ્રાદ્ધ નાખવા વાળું ના હોય, એ જગ્યા પર તમે રહો એટલે એ ભૂત બની નહીં તમને દોષ આ એનો પુરાવો છે. હા માં. હું અહીં પ્રવચનમાં તો બોલું છું પણ સપનામાં પુરાવા આલું છું. હા માં. હા. અને એને 25,000 રૂપિયા આલવાના હતા મકાનના, 25,000 નતા તો 25 રૂપિયા વ્યવહાર 25 રૂપિયા વ્યવહાર પતાયો એનું મારો. કારણ એક જ છે, બેઠક નથી કરી કોઈ દિવસ, હા, પણ માં. મારા પ્રવચન જોઈ, મારા વિડીયો જોઈ, એક એક વાત, એક એક શબ્દો ત્યાં ઉતાર્યા અને ઘેર બેઠા બધું કર્યું. બધું જ કર્યું માં મેં. તો મેરડી એવું કહું છું કે જા 6 મહિના નહીં થાય, બીજા 6 મહિના તો વધારે બોલી, પણ 6 મહિના નહીં થાય અને નવું પોતાનું મકાન લઈ આલું માનજો કુખાર રામ વાળી તે તો મારી મનની વાત કહી દીધી માં. મારા મનમાં આ વાત હતી માં. સ્ટેજ પર ચડતા તો હું બોલી માં મારું ખાલી એક પોતાનું મકાન અપાઈ દેજે માં. હું સ્ટેજ ઉપર ચડતા બોલી ગઈ માં, અને તે મારા મનની વાત કહી દીધી. તારા મનમાં હતું કે મારી કુખાર મેરડી મને નવું મકાન અપાઈ દે, હા તો બધું છોડી દે. બધું છોડી દઉં, ખાલી મને એક મકાન અને અપાઈ મકાને દો એવું માં. હલાઈશ, મકાને પટેલ બોલું છું જાહેરમાં, મકાને એવું અપાઈશ તમે તો રહો પણ એક પર્સનલ રૂમ તમારી માતાનો હશે. હા માં, મારું સપનું કહી દીધું તમે તો માં. હું કે મારા ઘરમાં બી વાત કરું છું માં કે મારી માનું
એક હું મકાન અપાવક કે જે મારી માનો રૂમ આપી દઉં અલગ આખો રૂમ માં હા માં હા મારું સપનું જ છે જાઓ 6 મહિના મેં સપનું પૂરું થઈ જશે પણ જે માર દાડ પૂરું માં થાય એ દાડ ફરી હરખથી મને કહેવા આવજો હા માં હા ભલે રામ 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 ખૂબ માડી રામ આશીર્વાદ માં હું આ તમારા માટે હરખથી કાજુ કતરી લાવી માં સ્વીકારજો માં ભલે રામ લાવ હું 12 મહિનાથી આવું છું અહીંયા પણ આ પહેલી વાર જ ઉપર આવ્યો છું અહીં દર્શનમાં નહોતો આવ્યો હું કદી પણ હુકમ થઈ ગયો હશે તો આ સ્ટેજે સીધો આવ્યો હું મને વિશ્વાસ બી નહોતો કે હું અહીંયા પહોંચીશ હું રોજ અહીંયા હર રવિવારે ત્યાં ખૂણામાં બેઠો બેઠો પ્રવચન સાંભળીને ઘેર જતો રહું બસ પણ મને યકીન નહીં થતું કે હું આજે સ્ટેજ ઉપર આવી ગયો આજ 14-15 મહિના થઈ ગયા હા 2024ની દિવાળી હતી એના પછી મેં ગૂગલ ઉપર જોયેલું માળીનો વિડીયો પછી મેં કીધું લાવ કરીએ આપણે જઈએ બસ ત્યારથી પ્રવચન જોઉં છું નહીં રવિવારે આવું છું બધું જે માળી કહે છે ને બધું કરું છું હા કોઈ દાણા ફેંદવાની જરૂર પડી ના કોઈ મૂળા વારવાની જરૂર પડી ના. કોઈ જંતર મંતર કરવાની જરૂર પડી ના માં ક્યારે મેં હાથ માથે મૂક્યો ના ક્યારે તારા ઘેર પગલા પાડ્યા ના ક્યારે મેં તમને એવું કીધું કે જાઓ કાલે સારું થઈ જશે ના. ના કશું જ વાત થયા વગર ખાલી અહીં આવવાથી અને શિસ્તાથી પલાઠી વાળીને બેહી રહેવાથી અને હાંભળવાથી હાંભળવાથી આખું જીવન પરિવર્તન થઈ જાય અને કુખાર મેળડી હોમેથી આશીર્વાદ આલે આપવામાં હજુ અત્યારનો 12 મહિનાની વાત નહીં કરતો મારી 2 દિવસ પહેલાંની વાત કરું છું મારા પોતાની ફેક્ટરી છે નોર્મલી હું લેબર જોબ કરું છું પીઆઈ સાહેબ આવેલા મારી દુકાને હું ઘરે જતો દીવાબત્તી કરતો હતો મારી વાઈફે કીધું કે કારખાને ગમે તેવી રેડ પડી છે તમારે જવું પડશે મેં કીધું મારી બેઠી છે ને મને વિશ્વાસ છે મારી ઉપર મારી કુળદેવી કુખાર મેળવી બેઠી છે મને વિશ્વાસ છે હું દીવાબત્તી જ કરતો હતો સાહેબો મેમો આપીને જતા રહ્યા કેટલો 20,000નો મારી કે 20,000 તમારા શેઠનો કોજો આવીને ભરી જાય દંડ હું ના ગયો મારા મિત્રના થ્રુએ બી એક વાત કરાઈ એ હજુ બી એ સાહેબ નહીં આવ્યો ભલે રામ 20,000 ના સાહેબે 5,000 સુધી આવી ગયા ભલે કે રામ તમારા શેઠનો કોજો 5,000 આવીને ભરી જાય પણ એ હજુ નથી આવ્યા અને મને એક વસ્તુનો આ મેં આ મારી છોકરી માટે સ્પેશિયલ અહીંથી ચોપડી લઈ જાઉં રામ રામ મારી રામ રામ લખવામાં આ નાની દીકરી રામ રામ હા, લખે લખે છે લે તને ચોકલેટ આલું તું રામ રામ કાયદેસર હું લખસ પોતે વિચાર પડજો અઠવાડિયું જ થયું લે બસ એને તું રામ રામ લખસ ને એટલે આલી રામ હો લખે. ભલે એ રામ લખા હું પોતે વિચાર પડજો કે તને રામ લખતા આવડી ગયું બસ શીખવાડો ભણાવો રામ લખતા લખતા શીખવાડો પણ જોડે એમને ભણાવો ભણાવવાનું પહેલા સારી સ્કૂલમાં તમે તમારે મૂકો ફી નહીં હોય તો મારી કૃપાથી ફી ભરી આલી હા મારી પણ આ શિક્ષણનો યુગ છે નાના દીકરાને શિક્ષણ તરફ દીકરી હોય ચાહે દીકરો હોય આજ જો ભણેલા ગણેલા નહીં હોય ને તો દુનિયા બહુ નઠારી થઈ જઈશ છેતરી જશે હા મારી ચીટિંગો વાળા તો આ તો ઓનલાઈન મતલબ તમને ખબર ના હોય બેંકના ખાતામાંથી ઉડી જાય ઉડી જાય એવી દુનિયા છે એટલે ભણવું જરૂરી છે શિક્ષણનો યુગ છે સારી સ્કૂલમાં ભણાવો ટ્યુશન કરાવો ઘેર તમને આવડતું તમે જ શીખવાડો પણ એક અભ્યાસ રામ નામનો કરાવો હા મારી પશુ પક્ષીની સેવા ગાયને રોટલી એના હાથે ખવડાવો એટલે દીકરી તું ખવડાવ કવડાવો આ બધું જોશે ને આગળ જતા તમારું ભવિષ્ય એ છે તમને સુખ દુઃખ પ્રદાન એ કરશે આ કરશે મારી એ જ કરશે ને જો કદાચ આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો અત્યારથી જ આ જે અત્યારથી આપણે નાના છોડ છે ત્યાં સુધી જે બાજુ વારો ને નાના છોડ ને એ વળી એ બાજુ વરે આવા થડિયા થઈ જાય હલશે નહીં આજ કઈક દીકરાઓ નહીં હોતા મોનતા નહીં મારું મને ગારો બોલે છે હા. તો નાના છોડ હતા ને તાર જે બાદ વારવા હતા એ બાદ ના વાર્યા પછી મોટા થડિયા જેવા થઈ જાય પછી કે માડી આ મોનતો નહીં તો હવે થડિયાને મારા હલાવી લેવાનો તો પહેલેથી છોડ છે એટલે હું સલાહ આલું છું. આના માધ્યમથી દરેકને હું સલાહ આલું છું કે આટલું કરો મને ખૂબ ગમે છે મને માતાને કે નાના નાના દીકરાઓ રામ રામ લખે રામ મારી રામ ભલે તમારા દીકરા દીકરીઓ નાના નાના બાળને મારા મેરડીના ખૂબ આશીર્વાદ રહે રામ મારી રામ રામ માડી રામ મારું નામ ધ્રુવ છે હું ગડકનથી આવ્યો છું સાબરકાંઠાથી 2000માં દાદાનું એક્સિડન્ટ થયું હતું એનો વીમો પાસ નહોતો થતો એના માટે બહુ ઘણા ચક્કર મેં માડી પણ 25 વર્ષે આજે વીમો 5 લાખના બદલે તમે 31 લાખનો પાસ કરી આપ્યો માં આજે ઘણા હું ચક્કર માર્યા ઘણું બધું મેં કર્યું માં
ઘણા કોન્ટેક્ટો કર્યા પણ આજે વીમો 6 મહિનામાં મારી પાસ થઈ ગયો. 31 લાખનો વીમો પાસ થયો. બાએ માનતા રાખી હતી કે માતાજીના આગળ 2.5 લાખ રૂપિયા ત્યાં મૂકવાના, ચુંદરી ચડાવવાની અને ફૂલનો હાર. આજથી કેટલા સમય પહેલા તમારા દાદાને અવસાન થયું હતું? આજથી 2000માં દાદાનું મૃત્યુ થયું હતું. 2000ની 2001માં એક્સિડન્ટ થયો હતો દાદાનો. ત્યારનો કેસ આ ચાલુ છે અત્યારે, પણ 6 મહિને જ તેમાં તમારી માનતા રાખીને અત્યારે હાલ પૂરો બી થઈ ગયો કેસ. અને 5 લાખના બદલે 31 લાખ મારી તમે પેલું કર્યું માં 31 માનતા લાખ રૂપિયા વીમો. 31 લાખ મારી. 25 વર્ષથી એ કેસ ચાલતો હતો. એનો વીમો પાસ કરાવવા માટે તમે અરજી કરી હતી. ઘણી મારી અરજી કરી હતી, ઘણી. ઘણા થાકી ગયા હતા મારી. આશા જ નથી રાખી મારી. 6 મહિને જ કદાચ 6 મહિને ભાગ્ય છે. તમારી અરજી અહીંયા મૂકી તમારા દ્વારે અને ક્લેમ પાસ થઈ ગયો મારી એરિયો. વીમો પાસ થવાની આશા કેટલી હતી તમને? કત્તી નહીં મારી, કત્તી નથી. તારા ભરોસે બે હતા મારી, તારા ભરોસે બે હતા માં. ભલે આશા પણ તોય 5 લાખ મારી રામ 5 લાખનું ન- લોય કોમ કરી નાખે મતાર પણ આયા પછી કોઈ આશાઓ નથી, બધી માતું પૂરી કરીશું મારી આશાઓ. મતલબ તમને 5 લાખ આવવાની ગણતરી હતી હવ માં અને આયા કેટલા? 31 લાખ કી મો બધા કાપતો મને 19 લાખ રૂપિયા મળ્યા. ભલે બધું કાપતા 19 લાખ મળ્યા, 19 પણ મળ્યા. આશા તો 5 લાખની હતી. એ 5 લાખની તો ના બરાબર કે નથી જ આવવાના, સાચી વાત. નહીં જ નાખ્યા હતા. હવ માં પ્રયત્ન તો કરતા પણ નહીં જ નાખ્યા હતા. પછી મારા ધામ આવી અને એક જ અરજી મૂકી અને કે મારી આ થઈ જશે, અને તમને એવો વિશ્વાસ હતો કે અમારી ખુખાર મેરડી આ કામ કરી જ દેશે. મને જોયું કે મી વિડીયોમાં અને મને એમ થયું કે મારી મા વગર કોઈ અમારે દુખાય મટાડે એવું નહીં, કે પૈસાએ કોઈ લાવે એવું નહીં, પણ આ મા જ અમારું કામ કરશે. ભલે મને 5 એટલો તો આપણને મને વિશ્વાસ છે અને હજી મને બહુ શ્રદ્ધા છે તમારા ઉપર. ભલે તમારો ધારેલો કામ તમે પૂરો પાડજો. કોઈ પણ દેવનો હોય કે ગમે તે હોય પણ તો એમાં થઈને બધું પૂરું પાડી આપજો માં. ભલે રામ. ક્લેમ પાસ થયો એની માનતા હતી. બાએ 2.5 લાખની માનતા એ રાખી હતી માતાજીના. હા 31 લાખ રૂપિયા 31 આયા લાખ રૂપિયા એટલે આયા. 2.5 લાખ રૂપિયાની 2.5 માનતા મૂકવાની રાખી રાખી હતી, રાખી એક હતી. માનતા સફળ થઈ. સફળ થઈ. અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. હા તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. જે જરૂર હોય ને મારે, હું નહીં કહેતી મારો ભગવાન મારી એ ગાદીએ બિરાજમાન છે, મારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડતી. હા ગમે તેના કામ કરી, ગમે તેના મગજ આ માનતા રખાવા વાળી હું છું. હાચું હાચું માં. એણે દિલથી રાખી મારો આ પાસ થઈ જશે તો 2.5 લાખ રૂપિયા સેવા પેટે વાપરીશ. તો જો મેં માતાએ ખુશ થઈને આવવાના હતા 5 અને 31 લાખ રૂપિયા આલ્યા. હાચું મારી, હાચું પછી 2.5 લાખ લઈને આવું છું. હાચું માં. અને 2.5 લાખના એક રૂપિયો સેવામાં જાય. એમ્બ્યુલન્સ છે, ગૌશાળા નહીં બનાવી મેં માતાએ, પણ ગૌશાળાથી કમાઈ નહીં. ઘણી ગાયોને સારામાં સારી દવા, મતલબ ચાલુ ચીલાય દવા ના હોય, ગાયોના ઈલાજ માટે વિડીયોમાં તો રોજ નહીં દર્શાવાતું આ બધું, પણ ગાયોના ઈલાજ માટે સારા મોંઘી દવા, જે જગ્યાએ દવા લેવા જાય ને એ મેડિકલ વાળો એવું કે અરે આટલી મોંઘી દવા તમે જાનવરો માટે લો છો, નવાઈ લાગે. આ બધી કૃપા, આ સેવાની ભાવના રાખી એટલે આ દરેક વસ્તુનો સદુપયોગ થાય એ હેતુથી મારા ધામમાં મારો ભગવાન જ એમની લક્ષ્મી નહીં મોકલે. આ શું ખોટું? ભલે રામ. માતાજીના પેલા ભૈયા જેકેટ આપ્યું હતું ને તો મને બી અંદરથી એવી આશા થઈ કે હું પણ માતાજીને કાંઈ આપું. મારી જોડે એવું કાંઈ આપવા જેવું છે નહીં માતાજીને, પણ મને સપનું આવ્યું અને માતાજીએ 2 મોતીના હાર અને 2 સાદી સાડી અને એક શ્રીખંડનો ડબ્બો સારો એવું માંગ્યું અને એક પ્રભાતિયું ગાવાનું કીધું માડી, પણ મને આવડતું નથી એટલે હું ખાલી રામ રામ બોલી હતી માડી. ભલે રામ. અને તમે કીધું કે આટલું આવડે છે, બહુ થઈ ગયું માડી. પ્રભાતિયું ગાવાનું કીધું તું? હા માડી. એનો મતલબ મને માતા પ્રભાતિયા ગમે છે, જોજો. હા માડી. અને તમે પ્રાર્થના કરી શ્રીખંડ માંગ્યું. હા માડી. માડી ખૂબ ખૂબ રામ મારી કુળદેવી ના મારી ચાઉંડ માના. ભલે રામ. રામ માડી રામ. એ શ્રીખંડ હારા મેનો માંગ્યો પાછો? હા સારામાં સારું. એવું તો કઈ કંપનીનો માં જોવા દે. જોઈ લો માડી, અમે તમને શું દેવાના માડી? કંપની નહીં બોલ દેવી નકર કંપની ફેમસ થઈ જાય. લો રામ. માડી ગમ્યું? તમે દૂર લાવો ને મારા હાથર તો એ મને વાલી લાગે. રામ માડી રામ. ભલે રામ. રામ માણી રામ. હું આણંદ જિલ્લાના પંડોળી ગામથી
આવ્યો છું લગભગ 80 કિલોમીટર ચાલીને આવ્યા છે. અમે કાલના નીકળ્યા હતા. મારા મિત્રએ મારા માટે મેરિટ લિસ્ટ જ્યારે મારું બહાર પડ્યું ત્યારે 4 મેરિટ લિસ્ટમાં મારું નામ નહોતું આવ્યું. આ ઇન્ડિયન આર્મીનું. હું બધામાં એક્સિલેન્ટ હતો છતાં મેરિટ લિસ્ટમાં નામ નહોતું આવ્યું. 4 મેરિટ લિસ્ટમાં નામ નહોતું આવ્યું. તે પછી મારા મિત્રએ એ તો અહીં પહેલેથી જ આવે છે, તો એમને એમની માનતા રાખી હતી કે આ મેરિટ લિસ્ટમાં તારું નામ આવી જશે. તો આ રીતે હું એમની આ રીતની માનતા હતી, ભેટ હતી થોડી. તો 5મા મેરિટ લિસ્ટમાં મારું નામ આવી ગયું અને હું 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને અત્યારે પરત આવ્યો. એ રીતે મારી બહેનની પણ માનતા હતી કે હું પરત આવું ટ્રેનિંગ પૂરી કરીને. તો એ ચપ્પલની વાત હતી અને ચપ્પલ અત્યાર સુધી નહીં પહેરતી. અત્યારે મારું પોસ્ટિંગ છે પંજાબમાં, અમૃતસરમાં ફર્સ્ટ પોસ્ટિંગ. સરસ. આમના માટે ભારત માતાનો જયકારો તો કરો તો ઉત્સાહ થાય. ભારત માતા કી, ભારત માતા કી. ભલે રામ રામ વંદે માતરમ. આવા વીર જવાનો દેશમાં છે ત્યાં સુધી દુશ્મનોની તાકાત નહીં કે ભારત દેશની સીમાને ઓળંગી શકે. ભલે રામ. મારા મિત્રએ માનતામાં જે નેટ માની હતી એ લઈને આવ્યા છે માનતા. ભલે રામ. મારી નેટ કોણે માની હતી? મારા મિત્રએ. કોણે કીધું તું નેટ માનવાનું તમને? આપણા બેહાય મારી તો મેં કહા આપણે જરીક સેવા કરીએ તો બધા ભાવિકો બેસી શકે શાંતિ. મારી તો બહુ ટાઈમ છે આવું. ધીરજ પાટિયા ગાદી ચાલતી હતી તારનો આવું છું મારી, તારનો આવું છું મારી. અને તારા અનુભવ બહુ થયા મારી મને. અત્યારે ઘેર મસ્ત ભક્તિ ભાવ ભર્યું આનંદ ભર્યું વાતાવરણ રહેશે. અરે સ્યાજે કકરાશ કંકાશ નહીં, માંસ મટન છોડી દીધું. અને મારી હે ને અત્યારે તો એટલું સુખ શાંતિ છે ને દવાખાનાની ગોળી પણ નહીં ખાવી પડતી મારી. તારા સાનિકે આયા ફરી. રામ રામ મારી રામ. ભલે આવા નવા સુખી રહો કાયમ માટે, એવા આશીર્વાદ. પણ જોડે 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 તમારી જોડે જે નવા આવતા હોય એ બધાના મારા ધામના નિયમો, મારા ધામ થી તમે જે શીખ્યા છો, મતલબ સારી વાતો, મતલબ પૂનદાન કરવાનું, આ તે, મતલબ તમારા પરિચયમાં જે બી આવે અને મારી કોઈ પૂછપરછ કરે કે ભાઈ ખુખાર મેરડીમાં બારેજા ધામ જાવ છો તો શું છે, પેલા કહેવાનું તમે સેવા કરો, આ રીતે પશુ પક્ષીને રાજી કરો, આ તે બધું કહેશો ને તો તમે આનાથી વધારે મારે કૃપા પાત્ર બનશો. ભલે ખૂબ આશીર્વાદ. રામ 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 રામ. ખૂબ આશીર્વાદ. વંજારા કૃષ્ણા, વડોદરાથી આવું છું. મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું છે. હું 30 તારીખે ટ્રેનિંગ સેન્ટરમાં જાઉં છું. માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. સિલેક્શન થઈ જાય માટે માનતા રાખી હતી માતાજી. મારું સિકંદરાબાદ પોસ્ટિંગ આવ્યું છે. ઇન્ડિયન આર્મીમાં પાસ થઈ ગયા. ક્યાં આવ્યું પોસ્ટિંગ? સિકંદરાબાદ. સિકંદરાબાદ ક્યાં આવ્યું? હૈદરાબાદ બાજુ. હૈદરાબાદ બાજુ. ભલે યાર યાદ કરજો, હું હૈદરાબાદ મળવા આવીશ. રામ. આશીર્વાદ આપોમાં મારું એક ટ્રેનિંગમાં સાથે થઈ જશે, થઈ જશે. દેશની રક્ષાનો એક હુનર રાખો. એક હુનર હશે ને તો એના માટે તો મારા ભગવાને જ આ નાનપણથી અંદરથી પ્રેરણા કરક મારા આર્મીમાં જવું. પહેલેથી કહે છે ને, સ્કૂલમાં ભણતો તો તારથી જ એ દોડામાં પહેલો નંબર આવતો એનો. એ ટાઈમથી જ એના અંદરથી એવું મારા આર્મીમાં જવું છે. પછી વચ્ચે કે પોલીસમાં જવું છે, પણ પોલીસમાં મેન ના આવે અને આર્મીમાં લખ્યું હતું. આ શું ખોટું? હા, એટલે આર્મીમાં જવાનું ભગવાને મતલબ આ સેવા આલી. અને સૌથી મોટી સેવા દેશની સેવા. દેશ છે, દેશ સુરક્ષિત છે તો ધર્મ સુરક્ષિત છે, ધર્મ સુરક્ષિત છે તો સમાજ સુરક્ષિત છે, સમાજ સુરક્ષિત છે તો પરિવાર સુરક્ષિત છે. એટલે પહેલો સર્વ ધર્મથી પહેલા કોણ? દેશ. તો દેશની સેવા મળીશ, લોકોને ધર્મની સેવા મળે, તમને દેશની સેવા મળીશ, સૌથી મોટી સેવા છે. અને હસતા હસતા રાજી ખુશીથી જજો. અહીંયા યાદ કરશો ને તો અહીંયા આગળ કદાચ ગમે ત્યાં બોર્ડર ઉપર જવાનું થશે, મોટી ઠંડીમાં જવાનું થશે, ગરમીમાં જવાનું થશે ને તો ઠંડી નહીં લાગવા દો, ગરમી નહીં લાગવા દો. રામ. મારું નામ વસાવા તુલસી છે. હું સંખેડા છોટાઉદેપુર જિલ્લાથી આવું છું.
તમારા કારણથી હું આજે આર્મીમાં લાગ્યો અને તમારા હરેક ઈશારા ઉપરથી હું આર્મીની ટ્રેનિંગ પૂરી કરી 7 મહિનાની ટ્રેનિંગ હું એક્સિલેન્ટ સુપર એક્સિલેન્ટ સાથે ટ્રેનિંગ પૂરી કરી છે. 750 છોકરાઓમાંથી હું અપલ આવ્યો છું એ તમારા કારણે માં. અને આજે હું અહીંયા તમારા દર્શન કરવા માટે આવ્યો માં. 750 છોકરાઓમાંથી 750 છોકરાઓમાંથી હું ફર્સ્ટ હરેક જગ્યામાં હું ફર્સ્ટ રહેલો છું. ફર્સ્ટ નંબર આવ્યો 750 થી તારો. ભલે રામ રામ મારી રામ. ખૂબ આશીર્વાદ છે. ક્યાં જવાનું હવે પોસ્ટિંગમાં? રાજસ્થાન. રાજસ્થાન. હા મારી. ખૂબ રામ છે. રામ મારી રામ. રામ રામ. હું તલોદ તાલુકાના રણાસણના બાજુમાં નવા ગામથી આવું છું. ખાલી વિડીયો જોઈને જ મારા છોકરાની માનતા રાખી હતી. 1.25 કિલો પેડા ખાલી પરીક્ષામાં પાસ થઈ ગયો. પછી એને દોરવામાં બધી જ વાતે તકલીફ પડતી હતી, પણ બસ તારી આશા એક રાખી હતી કે માં ખૂંખાર મેલરીમાં બેઠી છે. બસ એની આશાએ આજે એ બધી રીતે સિલેક્ટ થઈ ગયો અને પોસ્ટિંગ પણ આવી ગયું. ભોપાલમાં. હા, શક્યતા જ નથી, કોઈ પાસ થવાની શક્યતા જ નથી. ખાલી 1.25 કિલો પેડા અને ચુંદડીની શ્રીફળમાં હતા. એ વિડીયો જોઈને એવું કીધું કે માડી તું બધાના કામ કરે છે તો મારું કર ને. હા માડી એવું કીધું. હા એવું જ કીધું. પણ જો માગણી યોગ્ય હોય તો હું જલ્દી સાંભળી લઉં છું. આ માગણી યોગ્ય કહેવાય. પણ ભલે રામ, કેટલા લોકોને મેં આર્મી મોકલ્યા, મારા આશીર્વાદથી ગયા. મહેનત ભલે એમણે કરી છે, પણ મહેનત જોડે જોડે આશીર્વાદ છે. અગર ખાલી મહેનત ઉપર બળ ભરોસો હોય તો મહેનત કરવા વાળા એકથી એક ચડિયાતા છે, દોડવા વાળા એકથી એક ચડિયાતા છે. પણ મહેનત જોડે જોડે ભગવાન માતાજીના આશીર્વાદ જોઈએ ત્યારે આ પદ મળે. પણ ભગવાનની કૃપા થઈ હોય, માતાજીની કૃપા થઈ હોય તો બસ નિષ્ઠાપૂર્વક દેશની કર્તવ્યનું પાલન કરજો. મારા આશીર્વાદ રહેશે. રામ રામ. ખૂબ આશીર્વાદ. મારું નામ ભારતીબેન ઇન્દ્રજીત ચાવડા, ગામ નંદેશ્રી. હું 1 મહિનાથી વિડીયો જોતી હતી તો મારા ઘરે 21 વર્ષથી લાઇટ નહોતી. તો મેં માતાજીને પ્રાર્થના કરી મારી ખુખાર મેળવીને કે માં મારા ઘેર તું અજવાળું કર. તો ઘણી કોશિશો કરતા હતા અમે, પણ અમારા ઘરે થોમલા એવું નહીં નખાતું હતું. પછી જ્યારે મેં માને પ્રાર્થના કરી તો 15 દિવસમાં મારા ઘરે થોમલા નખાઈ ગયા અને અજવાળું કર્યું છે માએ. તો માં, હું તો બહુ દુખિયારી છું અને ખેતરમાં રહીએ છીએ અમે, જંગલ જેવું, અને હું ખુદને કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું. પણ માં મને બહુ વિશ્વાસ. છેલ્લા 21 વર્ષથી લાઈટ નથી તમારા ત્યાં. તો તમે વિડીયો જોતા હતા માતાજીના અને વિડીયો જોઈને પ્રાર્થના કરી માતાજીને. પ્રાર્થના કરી એ પછી 15 દિવસમાં લાઈટો આવી ગઈ છે. છેલ્લા 21 વર્ષથી અટકેલું. 21 વર્ષથી અમે અંધારામાં રહેતા હતા અને અત્યારે પણ મેં આ વિડીયો જોઉં છું. અને નવરાત્રિ પણ માતાજીએ જે બતાવી હતી ખુખાર મેલડી એ રીતના જ મારી ચામુંડમાનો અખંડ દીવો કર્યો અને હા અજવાળું કર્યું માએ. એટલે આજે હું આવી છું. બધાને કઈ કઈ થાક્યા, કોઈ સાંભળ્યું નહીં અને 15 દાડા માતાને પ્રાર્થના કરી અને લાઈટ આવી ગઈ.